વઢવાણ તાલુકાના 15થી વધુ ગામોના ચૂંટણીના ઢોલ ઢબુક્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના 15થી વધુ ગામોમાં ચૂંટણી જાહેર થઈ છે, જેમાં 8 સરપંચ અને 86 સદસ્યોની ચૂંટણીના ફોર્મ ભરવા આવી રહ્યા છે. ત્યારે 3 ગ્રામ પંચાયત સમરસ થનાર છે. ત્યારે 30 સદસ્ય પણ બિનહરીફ થાય તેમ છે. વઢવાણ તાલુકામાં સરકારી અને ખાનગી જમીન પર દબાણોનો રાફડો ફાટ્યો છે. ત્યારે ગામોમાં ખેતી, પાણી અને વીજળીની સમસ્યા વધી રહી છે. ત્યારે ગામડામાં સરપંચ અને સદસ્યોની ચૂંટણી આવતા રાજકીય દાવપેચ શરૂ થયા છે. વઢવાણ તાલુકામાં 15થી વધુ ગામોમાં ચૂંટણી જાહેર થઈ છે, જેમાં બલદાણા, વડોદ, ઢીંબા તેમજ રામપરા તેમજ સહિતના 8 ગામોમાં સરપંચ અને સદસ્યોની ચૂંટણી જાહેર થઈ છે. જ્યારે વઢવાણ તાલુકાના 86 વોર્ડમાંથી સદસ્યોની ચૂંટણી થનાર છે. આથી વઢવાણ જનસેવા કેન્દ્ર પર ભીડ જામી છે. ઉમેદવાર અને ટેકેદારો ઉમટી પડે છે, જેમાં બલદાણા ગામના ઉમેદવાર ફોર્મ ભરવા આવ્યા હતા, જેમાં વઢવાણ તાલુકા પંચાયતના પ્રમુખ અંબારામભાઈ પટેલ, રઘુવીરસિંહ અવસાર, કચિયા અશ્વિનભાઈ સહિત ઉપસ્થિત રહ્યા હતા. વઢવાણ તાલુકામાં 3થી વધુ ગામો અને 30થી વધુ સદસ્ય સમરસ થાય તેમ છે. તેમ આગામી તારીખ 9 જૂને ફોર્મ ભરવાની અંતિમ તારીખ ચિત્ર સ્પષ્ટ થાય તેમ છે. વઢવાણ તાલુકાના 86 વોર્ડ અને 8 સરપંચ માટે 3 સ્થળ પર ફોર્મ સ્વીકારવામાં આવી રહ્યા છે. જે કેસની ગુજરાતી સાથે મહેશ ઉતેરિયા, સુરેન્દ્રનગર. ભારત માતા કી જય. આજરોજ અમે વઢવાણ તાલુકાના બલદાણા ગામથી સરપંચની દાવેદારી અને એવા સરપંચના ઉમેદવાર શ્રી શૈલેષભાઈ નારાયણભાઈ કળોતરા 1947 ભારતની આઝાદી બાદ સૌ પ્રથમવાર જ્યારે બલદાણા ગામ સમરસ થવા જઈ રહ્યું છે, એવા તાલુકા પંચાયતના પ્રમુખ અંબારામભાઈ દેવૈયા તથા તાલુકા ભાજપ મહામંત્રી શ્રી ઈશ્વરભાઈ કચિયા અને સંપૂર્ણ ગામના સહયોગ અને સાથ સહકારથી માતાજીની કૃપાથી 1947 પછી આઝાદી પછી સૌ પ્રથમવાર ગામ બલદાણા સરપંચ ઉમેદવારી બિનહરીફ થવા જઈ રહ્યા છે. ત્યારે આગામી આવતા 5 વર્ષો જે ગામ અને ગામ લોકોનો સહકાર મળ્યો છે, એના અનુરૂપ ગામનો વિકાસ થાય, ગામની પ્રગતિ કઈ રીતના થાય એ રીતના શૈલેષભાઈ નારાયણભાઈ કળોતરા સરપંચના ઉમેદવાર તથા એમની પૂરી પેનલ એ રીતના કામ કરશે. અસ્તુ. જય માતાજી. વંદે માતરમ. ભારત માતા કી જય. હું અંબારામભાઈ ખોડાભાઈ દેવૈયા, તાલુકા પ્રમુખ વઢવાણ, અને અમારા બલદાણા ગામ આજ રોજ ફોર્મ ભરેલ છે, પણ 99થી 100% ચૂંટણી બિનહરીફ થઈ જાય છે એવી અમે અપેક્ષા છે. બરાબર. અને બધા ગામના સહયોગથી આ બધું કાર્ય થયેલું છે. અને કેટલા લોકો આજે તમારી જોડે સાથે હતા? અમારી જોડે 200થી 300 લોકો અને 25થી 30 ગાડી, અને બધા અમે સર્વ સમાજ સાથે આવી અને મામલતદારશ્રીમાં ફોર્મ ભરેલ, અને 99થી 100% બિનહરીફ ચૂંટણી અમારી બલદાણાની સરપંચની થઈ જશે.